નમસ્કાર મિત્રો, આજે આપણે જે સોમવારે લેક્ચર હતો એટલે કે 7 થી 9 આપણા જે લેક્ચર હતા 7 થી 9 જે લેક્ચર આપણે લીધેલા છે અને રેકોર્ડ પડ્યા છે, જે તમને કીધું હતું કે રિવાઇઝ કરવાના, એમાં આપણે એક હતો મેનર ઓફ અફેક્શિંગ પોસ્ટેજ સ્ટેમ્પ વાળો લેક્ચર, ત્યારબાદ આપણો બીજો હતો મેથડ ઓફ એડ્રેસ અને ત્રીજો લેક્ચર હતો આપણો પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ. એમાં 3 લેક્ચર તમારે રિવાઇઝ કરવાના હતા, બરાબર? અને એમાં કોઈ કન્ફ્યુઝન હોય એ આપણે અહીંયા આજે ક્લિયર કરવાના હતા અને એનું આપણે જસ્ટ રિવિઝન કરતા હોય એ ટાઈપ આપણું આજનું લેક્ચર રહેશે, બરાબર? તો હવે કોમન સૂચના આપણી એક યાદ રાખી લેજો કે દરેક મિત્રોએ પોતપોતાના માઇક કેમેરા ઓફ કરી દેવા. વચ્ચે કોઈ પ્રશ્ન લાગે તો માઇક ઓન કરી અને પ્રશ્ન કરી લેવો. એ સિવાય દરેક મિત્રોએ પોતપોતાના માઇક અને કેમેરા ઓફ રાખી દેવા, જેથી કરી લેક્ચરમાં આપણને કોઈ ડિસ્ટર્બન્સ થાય નહીં. તો અહીંયા તમને સ્ક્રીન દેખાય છે? હેલો? હા સર, દેખાય છે. ઓકે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણે જે લેક્ચર છે સોમવારે લેવાનું હતું, લેક્ચર નંબર 7 થી 9 જે આપણે જોઈ ગયા છીએ એનું રિવિઝન, બરાબર? તો એ સોમવારે આપણે અમુક કારણોસર લઈ શક્યા નહોતા, બરાબર? તો આજે એ લેક્ચર રિવાઇઝ કરવાના છીએ. એવી આશા રાખી કે દરેક મિત્રોએ લેક્ચર જોયા હશે અને એમને જે ક્વેરી હશે એ નોટ ડાઉન કરી હશે. તમને અગાઉ પણ કીધું છે કે ભાઈ આપણા લેક્ચર છે રેકોર્ડેડ આ રીતે મળી રહેશે, એમાં ક્રમ આપેલા છે આ રીતે, જે કે ભાઈ લેક્ચર 5, લેક્ચર 6 એ રીતે બધા ક્રમ આપેલા છે, એટલે લેક્ચર તમને મળી રહેશે અને તમે જોયા પણ હશે એવી આશા રાખીએ છીએ. તો અગાઉ આપણે તમને ખબર છે કે ભાઈ આ લેક્ચર 1 થી 1 થી 3 માં જે આપણે જોયું હતું ને આ બે મિનિસ્ટર આપણે ઘડીએ ઘડીએ નામ જોતા જઈશું. મિનિસ્ટર યાદ રાખવાના છે. મિનિસ્ટર ઓફ કેબિનેટ કોણ છે? શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. અને જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની, બરોબર? તો આ આપણા બે મિનિસ્ટર યાદ રાખવાના છે. પછી આ એક કોઠો પણ યાદ રાખી લેવાનો, એમાં સેક્રેટરી પોસ્ટ છે વંદિતા કોલ અને ડીજી પોસ્ટ છે સંજય શરણ. તો આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. નામ એમાં ખાસ બે ઉપરના જે આપણે રિવાઇઝ કર્યા એ યાદ રાખવાના છે, બરાબર? 4 થી 6 નું પણ આપણે જોઈ ગયા છે. આજે આપણો લેક્ચર હશે 7 થી 9 ના જે લેક્ચર નું ડાઉટ હોય એનું સેશન છે અહીંયા. તો શરૂઆત કરીએ લેક્ચરની આજના. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ટપાલ ટિકિટ કઈ રીતે લગાવવી. પહેલું આપણે મેનર ઓફ અફેક્શિંગ પોસ્ટેજ સ્ટેમ્પ એની અંદર વાત કરી હતી કે ટપાલ ટિકિટ આપણે કઈ રીતે લગાવવી. તો તમને એ વખતે લેક્ચર વખતે આપણે ઘણી વખત ઉદાહરણ આપી દીધું કે ભાઈ જે સાઈડ એડ્રેસ હોય, આપણે અહીંયા એડ્રેસ લખીએ છીએ તો એ સાઈડ આપણે જમણા હાથે ઉપરના ભાગે ટપાલ ટિકિટ લગાવવાની હોય છે, બરાબર? અને મોકલનારનું એડ્રેસ અહીંયા ડાબા હાથે ખૂણા ઉપર લખતા હોઈએ છે. તો આ બધું વસ્તુ કીધું હતું. હવે અને એના માટે આપણું એક ઉદાહરણ હતું 5 રૂપિયા વાળું આપણું ગાંધી બાપુ વાળું કવર, બરાબર? કે ભાઈ એમાં ટિકિટ કઈ બાજુ કઈ રીતે લગાવેલી હોય છે તમને તરત ખ્યાલ આવી જશે. આ કવર એક યાદ રાખીશું તો પણ આપણે ટપાલ ટિકિટ કઈ રીતે કઈ બાજુ લગાવી એ વસ્તુનો ખ્યાલ આવી જશે. પછી બીજી એક વસ્તુ એમાં જોયું તો ડાક ટિકિટ નો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. મેનર ટપાલ ટિકિટો તમે લગાવો છો એનું આપણે કઈ રીતે મેનર્સ ની અંદર જ આવે છે ભાઈ ઓછામાં ઓછી ટિકિટનો કઈ રીતે ઉપયોગ કરો કે ભાઈ 25 રૂપિયાની ટિકિટ લગાવવાની હોય આપણે અને આપણે શું કરીએ 50 પૈસા વાળી 50 ટિકિટો લગાવીએ ત્યારે કેટલા થાય? 25 રૂપિયા થાય અહીંયા. પણ એની જગ્યાએ આપણે 5 રૂપિયા વાળી 5 ટિકિટો લગાવીએ તો કવર પણ સરખું જળવાઈ રહે અને કવર ઉપર જે લખવા માટેની સ્પેસ પણ જળવાઈ રહે અને કવર પર બહુ વધારે પડતું ગંદુ પણ લાગે નહીં. તો આ મેનર્સ કહેવાય. ભાઈ તમારી ટિકિટ સરખી રીતે ઓછામાં ઓછી ઉપયોગ થવી જોઈએ, જેથી કરીને આપણે ટપાલ ટિકિટ છાપવાનો ખર્ચો પણ બચે, બરાબર? તો આ બધી વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું હોય છે. તો આ જે મેનર ઓફ અફેક્શિંગ પોસ્ટેજ સ્ટેમ્પ છે, બરાબર, એની ચર્ચા પેલું તો કયા ક્લોઝ ઉપર કરવામાં આવેલી છે તો એ પણ યાદ રાખવાનું છે કે ભાઈ 23 નંબરના ક્લોઝ ની અંદર આપણે મેનર ઓફ અફેક્શિંગ પોસ્ટેજ સ્ટેમ્પ એની ચર્ચા કરવામાં આવેલી છે. અને જે આપણે આ વાત કરી કે ભાઈ
ડાક ટિકિટનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. તો એ કયા ક્લોઝની અંદર? ક્લોઝ નંબર 25 ની અંદર વાત કરી છે. અને એની વસ્તુનો પ્રશ્ન એવી રીતે પૂછાય છે, ઊંચાઈ એડહેસિવ મૂલ્યવાળી, બરાબર, મૂલ્યવાળી ટિકિટોનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. હવે જે પોસ્ટેજ સ્ટેમ્પ માટે માર્જિન આપણે જે છોડવાનું હોય છે, એ મેથડ ઓફ એડ્રેસ ની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ માર્જિન આપણે પોસ્ટેજ સ્ટેમ્પ માટે માર્જિન છોડવાનું હોય છે. તો એ કેટલું છોડવાનું હોય છે? 3 સેન્ટીમીટર નું આપણે સ્પષ્ટ માર્જિન છોડવાનું હોય છે એડ્રેસની ઉપરની સાઈડે, બરાબર. તો આ વસ્તુ આપણે એક યાદ રાખવાની છે. પછી મેથડ ઓફ એડ્રેસ માટેના આપણા ક્લોઝ કેટલેથી કેટલા સુધીના છે? 26 થી 31, બરાબર. 26 થી 31 છે એ મેથડ ઓફ એડ્રેસ ને લગતા ક્લોઝ છે. અને એમાં જનરલી આપણે 26 યાદ રાખવા હોય કે મેથડ ઓફ એડ્રેસ ને લગતો ક્લોઝ જનરલી પૂછીએ તો ડાયરેક્ટ આપણને 26 નંબરનો ક્લોઝ જ પૂછે, બરાબર. વિદેશમાં મોકલવામાં આવતી ટપાલ ઉપર આપણે એડ્રેસ કઈ રીતે લખવું? તો એની વાત આપણે કરી દીધી. અરબી અંકો, અરબી અંકો જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારે ઘડીએ પરીક્ષામાં પૂછાયેલું છે, અહીંયા આપણે રિવાઇઝ કરીએ છીએ. અરબી અંકો અને રોમન અક્ષરોમાં, બરાબર, રોમન અક્ષરોમાં આપણે સરનામું લખવું જોઈએ. અને આ દરેક અત્યાર સુધીની દરેક પરીક્ષામાં મોસ્ટ ઓફલી પૂછાયેલું છે. તો આપણે એક વસ્તુ એ ખાસ યાદ રાખવાની છે. પછી બીજું કે વિદેશ ભૂમિ દળ અને હવાઈ દળના જે કર્મચારીઓ હોય, એટલે કે નૌકા આપણા જે એરફોર્સ અને આર્મીના જે કર્મચારીઓ છે, તો એમને ટપાલની ડિલિવરી કઈ રીતે કરવામાં આવે છે? 56 એપીઓ અને 99 એપીઓ ના માધ્યમથી ડિલિવરી કરવામાં આવે છે, બરાબર. અને એની અંદર આપણે એડ્રેસ લખવા માટે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ એમનું જે નંબર હોય, એટલે કે એમનો જે બેચ નંબર, જેમ આપણા કંડક્ટરનો બેચ નંબર હોય એવી રીતે આર્મી એરફોર્સના કર્મચારીનો બે નંબર હોય, બેચ નંબર, બરાબર, એમનો એમ્પ્લોય નંબર જે કહીએ છે. તો પછી એમનો રેન્ક કે ભાઈ એ લેફ્ટનન્ટ છે કે કર્નલ છે કે જે રેન્ક એમનો હોય એ રેન્ક. પછી એમનું નામ, બરાબર, અને યુનિટ, એટલે કે ભાઈ એ છે રાજપૂતાના રાઇફલ્સ માંથી હોય કે ભાઈ પંજાબ બટાલિયન હોય, કોઈ નામ એવું યુનિટ હોય તે યુનિટ. આ 4 વસ્તુ ખાસ આપણે એડ્રેસમાં લખવાની હોય છે, બરાબર. અને બીજું છે નૌસેના માટે. નૌસેના માટે ટપાલની ડિલિવરી શેના થ્રુ થાય છે? કેર ઓફ ફ્લીટ મેલ ઓફિસ મુંબઈ દ્વારા, બરાબર. મેલ ઓફિસ મુંબઈ દ્વારા આપણે નૌસેના જે કર્મચારી છે, નેવીના કર્મચારી છે, એમની ટપાલની ડિલિવરી થાય છે. હવે એમાં અને જે આપણું આર્મી અને એરફોર્સ, એમાં ખાલી શું વસ્તુ યાદ રાખવાનું છે કે ભાઈ નંબર, રેન્ક અને નામ બંનેમાં આવશે. પેલામાં યુનિટ, બરાબર, એમાં યુનિટ આર્મી અને એરફોર્સમાં યુનિટ. જ્યારે નૌસેના માટે જે જહાજ ઉપર કામ કરતા હોય, બરાબર, તો જે જહાજ ઉપર કામ કરતા હોય એ જહાજનું આપણે નામ લખવાનું છે અહીંયા. તો આ રીતે એડ્રેસ લખવાનું. પછી આપણે એક પોઈન્ટ એ યાદ રાખવાનો હતો, આખું આપણે એક સ્લાઇડ આખી જોઈ હતી અનિશ્ચિત સરનામા વાળા લેખ. એમાં એક મહત્વનો આપણો પોઈન્ટ હતો કે ભાઈ અનિશ્ચિત સરનામા વાળા લેખ હોય એટલે કે ભાઈ કોઈ ફલાણી વ્યક્તિનું નામ છે કે પટેલ. હવે કે પટેલ એટલે શું આપણે સમજવું? તો આ વસ્તુ શું થયું આપણા માટે? અનિશ્ચિત સરનામું, નીચે સરનામું લખ્યું હોય મહેસાણા, પણ હવે મહેસાણામાં એરિયા કશું ખબર જ નથી આપણને કઈ બીટ છે કે કશું વસ્તુ. તો એ વસ્તુ શું થઈ આપણા માટે? અનિશ્ચિત સરનામા. તો અનિશ્ચિત સરનામા વાળા જે લેખો હોય, જે આર્ટિકલો હોય, જ્યાં સુધી ચોક્કસ સરનામું આપણને ના મળે ત્યાં સુધી એ ડિલિવર કરવા નહીં. એટલે કે અનિશ્ચિત સરનામા વાળા લેખ પોસ્ટ ઓફિસ દ્વારા ડિલિવર કરવામાં આવતા નથી. એક આ વિધાન યાદ રાખવાનું. પછી આમાં આપણે જે મેન ટોપિક હતા એ વસ્તુ તો આપણે જોઈ લીધું. બીજું તમારે ખાસ એક યાદ રાખવાનું છે ભાઈ, જે આપણે ગામડા અને શહેરનું એડ્રેસ છે, તમને પ્રશ્ન એ વખતે લેક્ચરમાં આપણે જોયો હતો. એમાં જે ગામડામાં કઈ રીતે એડ્રેસ લખવું, શહેરમાં કઈ રીતે એડ્રેસ લખવું, તો એ તમારે કોલમ 1-2 વાર રિવાઇઝ કરી લેવી અને બને ત્યાં સુધી આવડી જશે, બરાબર. કદાચ પૂછાશે પછી પગાર સત્રનો આપણે પ્રશ્ન પેપર જોયું હતું, એમાં આપણે એ પ્રશ્ન જોયો હતો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ એ વસ્તુ કઈ રીતે યાદ રાખવી. તો આ મેથડ ઓફ એડ્રેસમાં આપણે ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની ખાસ રહેશે, બરાબર.
પછી જો વિદેશમાં આપણે કોઈ પત્ર મોકલીએ છીએ, બીજી એક વસ્તુ એ યાદ રાખવાની કે વિદેશમાં આપણે કોઈ પત્ર મોકલતા હોઈએ તો એની અંદર આપણે કયા રાજ્યમાંથી મોકલીએ છીએ એ રાજ્યનું નામ ખાસ લખવું જરૂરી છે, બરાબર? કયા રાજ્યમાંથી તમે પત્ર લખો છો એ રાજ્યનું નામ ખાસ આપણે લખવું જરૂરી છે. તો આ બધી વસ્તુ છે મેથડ ઓફ એડ્રેસને લગતી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. હવે છે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ. પહેલી જ વસ્તુ પોસ્ટ બોક્સ છે એ આપણને કઈ જગ્યાએ મળશે? તો હેડ ઓફ સર્કલ, અહીંયાથી પ્રશ્ન પૂછાય છે કે પોસ્ટ ઓફ બોક્સ હેડ ઓફ સર્કલ દ્વારા નક્કી કરેલી અમુક જ પોસ્ટ ઓફિસો ખાતે ઉપલબ્ધ રહેશે. અને સેમ પોસ્ટ બેગમાં આપણે યાદ રાખવું તો દરેક ડિલિવરી પોસ્ટ ઓફિસ ખાતે, દરેક ડિલિવરી પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ બેગ ઉપલબ્ધ રહેશે. હવે આપણને અહીંયા પૂછી લે કે સીપીએમજી ઓપ્શનમાં આપે કે ભાઈ પોસ્ટ બોક્સ કઈ પોસ્ટ ઓફિસો કેવી પોસ્ટ બોક્સ જેવો પોસ્ટ બોક્સ જેવો ઓફિસોમાં ઉપલબ્ધ હોય એની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે? તો સીપીએમજી, પીએમજી, એસપી, આઈપી આવું આપણને લખી દે તો આપણે એ વખતે એચઓસી એટલે હેડ ઓફ સર્કલ અને હેડ ઓફ સર્કલ એટલે આપણા સીપીએમજી. તો એ વખતે જવાબ આપણો શું થવો જોઈએ? સીપીએમજી. તો આ રીતે વસ્તુ છે. હવે પોસ્ટ બોક્સ માટે અરજી આપણે કોને કરવાની? તો પોસ્ટ બોક્સ માટે આપણે સંબંધિત પોસ્ટ માસ્ટરને અરજી કરવાની, બરાબર? તો આવો આપણને પ્રશ્ન પૂછે કે પોસ્ટ બોક્સ માટે સંબંધિત પોસ્ટ માસ્ટરને અરજી કરવાની. કોને અરજી કરવાની? સંબંધિત પોસ્ટ માસ્ટર એટલે જે એરિયામાં તમે રહેતા હોય ત્યાંના પોસ્ટ માસ્ટરને આપણે અરજી કરવાની, બરાબર. અને અરજી માટે આપણે બે સાક્ષી લાવવાના હોય છે. જ્યારે કોઈ સરકારી સંસ્થા માટે, સરકારી સંસ્થા માટે આપણે પોસ્ટ બોક્સ લેતા હોઈએ તો એ વખતે બે સાક્ષી લાવવાની જરૂર પડતી નથી. હવે આપણે 7 દિવસ લેક્ચર વખતે 7 દિવસ અને 15 દિવસ બે વસ્તુ આપણે યાદ રાખવાની કીધી હતી તમને. એમાં 7 દિવસમાં શું વસ્તુ આપણે યાદ રાખવાની હતી કે ભાઈ પોસ્ટ બોક્સ જે ભાડે લેનાર છે, કોઈ સંસ્થા છે, કોઈ વ્યક્તિ છે આપણે, બરોબર? તો પોસ્ટ બોક્સ ભાડે લેનાર, હવે આપણે ટપાલ આવી પોસ્ટ બોક્સ નંબર લખેલી તો આપણે શું કરવાના? પોસ્ટ બોક્સમાં મૂકવાના. હવે પોસ્ટ બોક્સ છે કે અઠવાડિયા સુધી આ પોસ્ટ બોક્સ ભાડે લેનાર છે એમાંથી ટપાલ નીકાળતો નથી તો આપણે શું કરીએ? પોસ્ટ માસ્ટર છે એ રજીસ્ટર દ્વારા નોટિસ મોકલશે, બરાબર? રજીસ્ટર દ્વારા એમને નોટિસ મોકલશે અને કહેશે કે ભાઈ તમે તમારી ટપાલ નિકાસ કરી લો. હવે ટપાલ એમ છતાંય નીકાળતા નથી તો પોસ્ટમેન થ્રુ ડિલિવર કરવામાં આવશે. હવે આવું જો વારંવાર થાય તો શું કરીએ? એનું પોસ્ટ બોક્સનો મિસયુઝ કર્યો કહેવાય અને પોસ્ટ બોક્સ આપણે જપ્ત કરી લેવાનું. તો આ એક વસ્તુ કીધી હતી. અને બીજું હતું 15 દિવસ કે ભાઈ તમારું જે પોસ્ટ બોક્સ છે એનું લાયસન્સ રિન્યુ કરવા માટે એડવાન્સમાં એપ્લિકેશન આપવી પડે. 15 દિવસ આપવી જરૂરી છે. અને જો 15 દિવસની અંદર તમારું લાયસન્સ એક્સપાયર થાય છે અને 15 દિવસની અંદર તમે જો એપ્લિકેશન અરજી માટે આપતા નથી ભાઈ મારે રિન્યુ કરવું છે, અથવા તો તમે તાળું અને ચાવી પોસ્ટ બોક્સની જમા કરાવતા નથી તો આવા કિસ્સામાં શું કરવામાં આવશે? તમે જે ડિપોઝિટ ભરી હોય પોસ્ટ બોક્સના પેટે, બરાબર, જે ડિપોઝિટ ભરી હોય એ ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે, બરાબર? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી પોસ્ટ બોક્સનું ભાડું આપણે યાદ રાખવાનું હતું કે ભાઈ પોસ્ટ બોક્સનું ભાડું છે એ કેટલું છે? 3 મહિના માટે ત્રિમાસિક છે 50 રૂપિયા અને વાર્ષિક છે 150 રૂપિયા. એવી જ રીતે સેમ પોસ્ટ બેગનું પણ ભાડું છે. પણ હવે કોઈ વ્યક્તિ એવો છે કે મારો પોસ્ટ બોક્સ પણ ભાડે લેવું છે અને પોસ્ટ બેગ પણ ભાડે લેવું છે તો એવા કિસ્સામાં ત્રિમાસિક ભાડું કેટલું રહેશે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગનું સાથે? તો 80 રૂપિયા અને વાર્ષિક ભાડું રહેશે 250 રૂપિયા, બરાબર? તો આપણે ભાડામાંથી પ્રશ્ન પૂછાય છે પોસ્ટ બોક્સ કોણ ઇસ્યુ કરે છે તો એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. પોસ્ટ બેગ કઈ જગ્યાએ ઉપલબ્ધ હોય છે તો એમાંથી પ્રશ્ન પૂછાય છે. તો આ બધી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. જે મહત્વના પોઈન્ટ હતા આપણે રિવાઇઝ કરવાના, મતલબ કે જેમાંથી પ્રશ્ન બની શકે છે અને પૂછાતા આવ્યા છે એ વસ્તુ અહીંયા રિવાઇઝ આપણે ખાસ કરીએ છીએ. હવે જે આપણે આ લેક્ચરમાં એટલે કે 3 વસ્તુ જોઈ કે મેનર ઓફ અફેક્શન, પોસ્ટેજ સ્ટેમ્પ, પછી મેથડ ઓફ એડ્રેસ અને પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ. તો એમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા કરી શકે છે. અહીંયા આપણા માટે મહત્વના 3 વસ્તુ, મહત્વના જે ટોપિકો હતા એ વસ્તુ અહીંયા ક્લિયર કરી દીધી છે, બરાબર?
તો અહીંયાથી કોઈ પ્રશ્ન હોય કે ભાઈ મેનર ઓફ અફેક્શન, પોસ્ટેજ સ્ટેમ્પ, મેથડ ઓફ એડ્રેસ અને પોસ્ટ બોક્સ અથવા પોસ્ટ બેગ, જો આમાં કોઈ પ્રશ્ન ના હોય તો આગળ આપણે કઈ રીતે ફોર્મ ભરવું એ પછી ચર્ચા આપણે કરી લઈએ મોટી મોટી, બરાબર? તમને જેમ વાત કરી છે એ રીતે. ડાઉટ સેશન નો મતલબ મારે ઓછું એક્ટિવ રહેવાનું, તમારે વધારે એક્ટિવ રહેવાનું, બરાબર? એટલે મતલબ કે તમારે જે પ્રશ્નો હોય એ વધારે પૂછી લેવાના મને, અને મારે જે ડાઉટ સેશનમાં એટલે કે રિવિઝન જે કરાવવાનું મને મહત્વનું લાગે છે હું રિવિઝન કરાવીશ તમને. બોલો, કોઈને કોઈ પ્રશ્ન છે? ના. કેમ કે ડાઉટ સેશનમાં જનરલી આ જ વસ્તુ રહેશે આપણે. સર, ડાઉટ સેશનમાં હા બોલો બેન. એડ્રેસ ચેન્જ કર્યું હોય તો કેટલા દિવસમાં પોસ્ટ માસ્ટર ને પેલું નાનું ટેબલ છે ને એડ્રેસ ચેન્જ ની વેલિડિટી છે ને એક હંગામી આપણે વાત કરી હતી, હંગામી સૂચના કહેવાય, બરાબર? અને હંગામી સૂચના 3 મહિના સુધી વેલિડ ગણાય. એટલે 3 મહિના પછી ફરીથી તમારે રિવાઇઝ કરવું પડે કે હજુ મારા એડ્રેસ ચેન્જ નથી થયા, કે ભાઈ મારી ટપાલ આવે તો અહીંયા આ રીતે આપવી. એટલે ડિલિવરી જે જગ્યાએ તમારું નવું એડ્રેસ ચેન્જ થાય તે જગ્યાએ, અને જે જગ્યાએ પહેલા તમે રહેતા હોય એ પોસ્ટ ઓફિસમાં, એ બંને જગ્યાએ તમારે જાણ કરવી જરૂરી છે, બરાબર? ઓકે, હવે કોઈ કન્ફ્યુઝન એમાં? ના સર. ખબર પડી ગઈ? તો 3 મહિના સુધી વેલિડિટી ગણાય એમ, અને એ હંગામી સૂચનામાં આવે, બરાબર? હા. બીજો કોઈને પ્રશ્ન? हेलो હા પોસ્ટ બોલો બોક્સ મિત્ર, બોલો. તારું અને ચાવી हाँ નું साहब હા બોલો બોલો. હેલો હેલો. हाँ साहब આપણે લોકસભા અને રાજ્યસભામાં હવે જે નોમિનેટેડ हेलो મેમ્બર હોય એની વાત કરો છો? હેલો. હા સર એમાં એજ જે હોય છે ને હા હેલો. हेलो હા બોલો મિત્ર, સંભળાય છે. હેલો હેલો. તો એવું હોય તો તમે ચેટ બોક્સમાં મેસેજ કરો, હું જોઈ લઉં, બરાબર? તમારો અવાજ નથી આવતો, ઘડીકમાં આવે તો જાય છે, બરાબર? તો એવું હોય તો ચેટ બોક્સમાં મેસેજ કરી લો, હું મેસેજ જોઈ લઉં છું અને તમને જવાબ જે બનતો છે એ આપીશ, બરાબર? કરી શકો છો. બીજા કોઈનો કોઈ પ્રશ્ન? 56 એપીઓ એ ભૂમિદળ માટે 56 એપીઓ, જો એમાં એવું કોઈ ઉલ્લેખ નથી. 56 એપીઓ કોલકાતા ખાતે આપણે, 99 એપીઓ આપણે દિલ્હી ખાતે, બરાબર? એટલે બે આપણી એ જગ્યાએ આપણે કાર્યરત છે. એવું પર્ટિક્યુલર નહીં 56 એપીઓ ભૂમિ માટે ના 99 એવું હવાઈ એવું દળ. પર્ટિક્યુલર નહીં. આપણને પૂછશે ભૂમિદળ અને હવાઈ દળ માટે, તો બંને માટે 56 એપીઓ અને 99 એપીઓ. એવું નહીં કે ભાઈ ક્રમમાં આપણે દર્શાવ્યું ભાઈ એ ભૂમિદળ અને 56 એપીઓ, તો અનુક્રમે એવું નથી. 56 એપીઓ 99 એપીઓ ભૂમિદળ અને હવાઈ દળ ના કરે છે, બરાબર? 56 ન્યૂ દિલ્હી ખાતે તમે કોલકાતા બોલો. તો કઈક ભૂલ થતી હોય તો જોઈ લેજો. 56 એપીઓ મારા ખ્યાલથી નવી દિલ્હી દિલ્હી નવી દિલ્હી ને, તો નવી દિલ્હી અને હા 99 ના એપીઓ કોલકાતા, બરાબર? કોઈ ભૂલ થતી હોય તો ઓકે. તો એ રીતનું વસ્તુ છે એમાં. પણ બંને વસ્તુ એવું નથી કે ભાઈ ભૂમિદળ અને હવાઈ દળ બંને માટે એ વસ્તુ ડિલિવરી કરે છે, ઓકે? એપીઓ નું કોઈ બીજું નામ ખરી સાહેબ? આર્મી પોસ્ટ ઓફિસ. આર્મી પોસ્ટ ના ના, એક હા બોલો. હેલો. એક વિડીયોમાં જોયું હતું, એનું કઈક સી ઉપરથી કઈક નામ હતું. સીબીપીઓ 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 સેન્ટ્રલ બેઝ સેન્ટ્રલ બેઝ પોસ્ટ ઓફિસ. સેન્ટ્રલ બસ સેન્ટ્રલ બેઝ પોસ્ટ ઓફિસ સીબીપીઓ. બેઝ સર્કલ. બેઝ સર્કલ આપણે જે કહીએ છીએ, એક આપણે બેઝ સર્કલ છે તો એની 1 સીબીપીઓ 2 સીબીપીઓ એવી રીતે આપણે કહીએ છીએ ને, એક દિલ્હી અને એક કોલકાતા, ઓકે? તો હવે પેલી વસ્તુ ન્યૂઝ મળી ગયા છે બધાને કે ભાઈ જીડીએસ પ્લસ એમટીએસ કન્સિડર થવાનું છે, અને એનું ફોર્મ પણ આપણે આવી ગઈ છે, બરાબર? એટલે એ વસ્તુ કન્ફ્યુઝન ક્લિયર દરેકને થઈ ગયું છે. હાલો.
હા બોલો મિત્ર. તમે સાહેબ ઓલું ટેસ્ટ લેવાનું કહેતા હતા શું એ ક્યારે ટેસ્ટ લેવાનું કહેતા ટેસ્ટ હતા? આપણું ડાઉટ સેશન લેક્ચર કમ્પ્લીટ થશે તરત આપણા ટેસ્ટ શરૂ થશે, બરાબર? ઓકે ઓકે. ઓકે. ડાઉટ સેશન એટલા માટે કે તમારું જે કોઈ પણ વસ્તુ રહી જતી હોય તો આપણી રિવાઇઝ થઈ જાય ને એ બહાને તમે શું કરો, લેક્ચર પણ રિવાઇઝ કરો, જેથી કરી તમારું જે વીક પોઈન્ટ હોય એ મજબૂત થઈ જાય, બરાબર? અને પછી આપણે લેક્ચર જે આપણે રિવિઝન ટેસ્ટ ગોઠવીશું એમાં તમને પાકી ખાતરી થશે કે ભાઈ આટલું વસ્તુ આવે છે, આટલી વસ્તુમાં તકલીફ પડે છે, એ તમને પાકી ખબર પડી જશે ત્યારે તમે રિવિઝન જેટલું કરશો એના પરથી. અને બને ત્યાં સુધી હું રિવિઝન જે કરાવું છું એ ડિપાર્ટમેન્ટમાં જે પૂછાય છે એ જ વસ્તુ આપણે અહીંયા રિવિઝનમાં મોસ્ટ ઓફ લઈએ છીએ, બરાબર? સર સર આપણાને બેઝ સર્કલ પૂછે તો એક લખવાનું કે બે? કદાચ એમ પૂછે છે કે 23 સર્કલ ને એક બે એક જ સર્કલ ને? એક હા, જ. એક જ આવે. હા. સર એમડીજી છે ઈ એસઓ કહેવાય કે એચઓ કહેવાય? એસો તમને મેં આપણી એપ્લિકેશન છે ને એની અંદર આખું ડિટેલ સાથે મેન્શન કરેલું છે મેં, બરાબર? તેમ સર છતાં હું કહી અમારે દઉં છું. હા બોલો. અમારે ત્યાં એમડીજી છે એમાં છે ને હા. 3-4 એસો નું બધું કામ અહીંયા આવે છે અને પ્લસ આઈપી એટલે ઓફિસ પણ છે. એટલે બરાબર છે પણ એમડીજી છે ને એ એસો જ કહેવાય, કોઈ પણ હા એસો તો નથી કહેવાય, બરાબર? હા ઓકે. એમડીજી છે એ એસો જ કહેવાય. એ તમને ઉદાહરણ સાથે મેં સમજાવેલું છે. એમડીજી છે એ એસો નો પ્રકાર છે. એસો ના 6 પ્રકાર પડે છે. લોઅર ડિવિઝન, એક મિનિટ, એક તો આપણે જે કહીએ છીએ એસએસજી 1 ગ્રેડ ને, પછી એસએસજી 2, એલએસજી કક્ષાની આપણે જે કહીએ છીએ એ રીતની આપણે પડે છે. પછી જે આપણા સિંગલ એન્ડેડ, ડબલ એન્ડેડ, ટ્રિપલ એન્ડેડ મુખ્ય ડાકઘર એટલે કે એમડીજી, એસએસજી કક્ષાની એટલે કે પછી એલએસજી કક્ષાની, પછી એમડીજી મુખ્ય ડાકઘર, પછી આપણે આવે સિંગલ એન્ડેડ, ડબલ એન્ડેડ અને ટ્રિપલ એન્ડેડ. તો આ 6 પ્રકારના એસો ના પ્રકાર છે. તમે ઓલ ડાઉટ સેશનમાં સરે વાત કરી હતી, તમને ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ પર વિડીયો જોયો છે કે ડાઉટ સેશન કોઈ એવા લાગે તો તમે અહીંયા રેફર કરી શકો છો, એનો જવાબ મળશે તમને, બરાબર? હલો સર, હા બોલો મિત્રો. આ પોસ્ટ બોક્સમાં હવે તાળું અને ચાવીની કિંમત અલગથી ચૂકવવી પડે? તાળું ચાવીની કિંમત અલગ ચૂકવવી પડે. પોસ્ટ બેગમાં? પોસ્ટ બેગમાં તાળું અને ચાવી હોતી નથી, બરાબર? પણ સેમ એની રીતે જ જે આપણે પોસ્ટ બેગમાં જેટલી પોસ્ટ બોક્સની અંદર જે પણ વસ્તુ કન્સિડર કરવામાં આવે આપણે એ બધી જ વસ્તુ આપણે પોસ્ટ બેગમાં કન્સિડર કરવાની. ખાલી વસ્તુ શું કન્સિડર બાકી હતી કે ભાઈ એની અંદર બે વસ્તુ કોલમ આપણે અલગ રાખ્યા હતા એ વખતે કે ભાઈ પોસ્ટ બેગની અંદર જે આપણે પકાયેલા આર્ટિકલ હોય એ પોસ્ટ બેગની વિન્ડો ડિલિવરી કરવા માટે જે કલાકો હોય એ સમયમાં જે આવીને આપણી જોડે એ લઈ શકે છે, બરાબર? એમાં પોસ્ટ બેગ કાર્યાલયના અથવા મેસેન્જર આવે છે, બરાબર? એટલે જે પોસ્ટ બોક્સની કન્ડિશન છે એ જ બધી પોસ્ટ બેગને આપણે એપ્લાય થાય છે. એટલે મતલબ કે એની તાળું અને ચાવી, બરોબર, બધી વસ્તુ એના જેમ પોસ્ટ બોક્સમાં લાગે છે એવી રીતે પોસ્ટ બેગની અંદર પણ લાગે છે. અને હા, બીજું એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગના માધ્યમથી કેવી વસ્તુઓનું વેચાણ આપણે કરી શકીએ, તો ફક્ત ને ફક્ત અનરજિસ્ટર્ડ અને એ પણ કેવા પ્રીપેડ આર્ટિકલ હોય એનું જ આપણે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ થી ડિલિવરી કરી શકીએ છીએ. તો આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. એ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે સર. સર રજિસ્ટર્ડ ન્યૂઝપેપર પછી કઈ રીતે? કયું રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ની વાત કરી છે ને આપણે, પેલો પોઈન્ટ હતો એની વાત કરો છો તમે? 5 કેજી? નહીં સર, આ હેલો, પોસ્ટ બોક્સ રજિસ્ટર્ડ ન્યૂઝપેપર પોસ્ટ બોક્સમાં ડિલિવર થાય ખરા? રજિસ્ટર્ડ ન્યૂઝપેપર પર 25 પૈસાની ટિકિટ લગાવતા હોય છે ને. અત્યારે જો એ વસ્તુ કહું, પ્રેક્ટિકલીમાં આપણે એ વસ્તુ જોવા જઈએ તો આપણે પ્રીપેડ જ જોવાનું છે. હવે પ્રેક્ટિકલી જોવા જઈએ તો તમે એસપી ઓફિસ મતલબ આપણે જે કોઈ પોલીસ કક્ષાની એસપી ઓફિસની વાત કરો છો, કોઈ કોર્ટ હોય તો કોર્ટના, તો એ બધા ન્યૂઝપેપર પણ આપણે પોસ્ટ બોક્સની અંદર નાખતા હોઈએ છીએ, બરાબર? હવે આપણને જે પીઓ ગાઈડમાં કહેવામાં આવે છે ભાઈ એમાં શું હોવું જોઈએ, અનરજિસ્ટર્ડ પત્રો હોય એની અંદર સમાચાર પત્રો હોય, બધા પેકેટ હોય કોઈ, બરાબર? સમાચાર પત્રો એટલે શું?
રજીસ્ટર ન્યૂઝપેપર થયા, તો આ બધી વસ્તુ આપણે ડિલિવર કરી શકીએ છીએ. બરાબર. તો આ બધી વસ્તુઓમાં આપણે ડિપાર્ટમેન્ટ વસ્તુ કેવું છે, અમુક વસ્તુ લૂપ હોલ પડતી હોય છે, એટલે કે ઓવરલેપ પ્રશ્નો ઓવરલેપ થતા હોય છે, એટલે આપણે સમાચાર પત્રો રજીસ્ટર ન્યૂઝપેપર પણ આપણે ડિલિવર કરી શકીએ છીએ પોસ્ટ બોક્સના અથવા પોસ્ટ બેગના માધ્યમથી. પણ પોસ્ટ બોક્સમાં આપણે શું પોસ્ટ બોક્સ નંબર લખેલો હોવો જોઈએ, અને પોસ્ટ બોક્સ નંબર લખેલો હોય તો આપણે એના પોસ્ટ બોક્સ સિવાય પોસ્ટ બોક્સ ના હોય તો આપણે એના ડિલિવર કરી શકીએ નહીં. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની. ઓકે. અને પેલો કોઈને પ્રશ્ન મળ્યો હોય કે ભાઈ 5 કેજી અને 2 કેજી માં કન્ફ્યુઝન હતું રજીસ્ટર ન્યૂઝપેપર, તો ઓથેન્ટિક સોર્સ સાથે ગ્રુપમાં મૂકી શકે છે. હા, લોકસભાના સભ્ય બનવા માટે એ રાજ્યસભાના સભ્ય લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, બરાબર, અને રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષ જોઈએ, અને પ્રધાનમંત્રી બનવા માટે પ્રધાનમંત્રી બનવા માટે એટલે લોકસભામાં ચૂંટાયેલો મેમ્બર હોવો જોઈએ, તો પ્રધાનમંત્રી બનવા માટે પણ આપણે 30 વર્ષ જોઈએ. બરાબર. કોણ છે મિત્ર? કૌશિક કુમાર. હા સર. બરાબર મિત્ર. મારા સર. નોલેજ પ્રમાણે જીકેમાં મને જે નોલેજ છે એ પ્રમાણે હું તમને કહું છું કે લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર, રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર. હવે પ્રધાનમંત્રી લોકસભામાં ઇલેક્ટેડ થયેલો જે વ્યક્તિ હોય એ પ્રધાનમંત્રી બને. બરાબર. તો પ્રધાનમંત્રી બનવા માટે પણ ઉંમર કેટલી? 25 વર્ષ. ઓકે કૌશિક કુમાર. સર, એક તો પ્રિન્ટિંગ મશીન વિશે પ્રશ્ન હતો કે એક લેખ ઉપર લાયસન્સ ડાય અને વેલ્યુ ડાય કેટલી હોવી જોઈએ એમ, તો એમાં જો લાયસન્સ ડાય અને વેલ્યુ ડાય લાયસન્સ ડાય હું સમજાવી દઉં. લાયસન્સ ડાય 1 હોય અને વેલ્યુ ડાય આપણે વાત કરી હતી કે વેલ્યુ ડાય છે એ 1 થી વધારે હોઈ શકે. બરાબર. લાયસન્સ ડાય 1 અને વેલ્યુ ડાય 1 થી વધારે હોઈ શકે. બરાબર. એમ કે ભાઈ કોઈ વખતે આપણે ઉપયોગ કર્યો વેલ્યુ ડાય નો, લાયસન્સ ડાય તો આપણું લાયસન્સ છે એ સેમ જ રહેવાનું છે, એટલે લાયસન્સ ડાય 1 વાર મારવાની. પણ વેલ્યુ ડાય જેમ આપણે વાત કરી હતી કે 3 મહિના પહેલાની આપણે જે જોઈતી હોય રિફંડ, કોઈ ભૂલથી તારીખ સાહેબ આપણે મતલબ કે આપણે વેલ્યુ લગાવી દીધી હોય તો એ રકમ તો આપણા બેન્કિંગ મશીન માંથી કટ થઈ ગઈ, પણ આપણે એવું છે પોસ્ટિંગ કરવાના થતા નથી અને ત્રીજા દિવસે ફરીથી આપણે પોસ્ટિંગ કરવા આવી છે. તો આપણે શું કીધું હતું લેક્ચર ની અંદર કે આપણે ફરીથી શું કરવી પડે? ફ્રેન્કિંગ સાફ મારવી પડે. તો બરાબર. સેમ ડે ની આગળના દિવસની હોય તો આપણે પોસ્ટિંગ માટે લાવી શકીએ છીએ, પણ તરત જ આપણે શું કરવું પડે છે? ફ્રેન્કિંગ સાફ મારવી પડે છે. બરાબર. તો આ વસ્તુ લાયસન્સ ડાય 1 અને ફ્રેન્કિંગ સાફ આપણે 1 થી વધારે મારી શકીએ છીએ. વેલ્યુ ડાય 1 થી વધુ કે 1 એમ? વેલ્યુ ડાય 1 થી વધુ. ઓકે. ઓકે. પ્રશ્ન એ રીતનો જ હતો, કંઈક મારા ધ્યાનમાં પણ આવેલો છે પ્રશ્ન. વેલ્યુ ડાય 1 થી વધુ હોય અને લાયસન્સ ડાય 1. બધા મિત્રોએ ફોર્મ કમ્પ્લીટ કરી દીધા કે બાકી છે? બાકી. બાકી છે. બાકી છે. તો શું કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે ફોર્મ તરફ જઈએ, જો ફોર્મની મોટા મોટી ચર્ચા કરવી હોય તો. હા સર. ઓકે. તો આપણે કરી લઈએ છીએ. એમાં એક પોઈન્ટ ખાલી કન્ફ્યુઝિંગ છે, પણ એ વસ્તુ તમને સમજાવી દઈએ કે ક્યાંથી માહિતી એની મળી રહેશે. બાકી બધી વસ્તુ અહીંયા ક્લિયર કરી દઈએ તમને. પહેલું તો આપણે ફોર્મ જોઈશું જીડીએસ માંથી એમટીએસ અને પોસ્ટમેન, એટલે કે એવા જીડીએસ કે જેમને 4 વર્ષ થયા છે કે જે પોસ્ટમેનમાં પણ એલિજિબલ છે અને એમટીએસ માં પણ એલિજિબલ છે. એવા જીડીએસ કે જેના 2 વર્ષ થયા છે અને એ ફક્ત ને ફક્ત એમટીએસ માટે એલિજિબલ છે. તો એ બે વસ્તુ અહીંયા આપણે કન્સિડર કરી લઈએ. તો આ રીતનું આપણે ફોર્મ તમને બધાને મળી ગયું છે. આ ફોર્મ છે જીડીએસ માંથી એમટીએસ અને પોસ્ટમેન માટેનું. બરાબર. તો જે લોકો જીડીએસ માંથી એમટીએસ અથવા પોસ્ટમેન બંનેમાં એલિજિબલ થતા હોય એ અહીંયા જોઈ લેજો એકવાર. પહેલા તો જે અહીંયા રાઉન્ડ છે ત્યાં શું કરવાનું? એક આપણો પાસપોર્ટ ફોટો લગાવવાનો થશે. પછી
નીચે જુઓ ફર્સ્ટ નંબરની કોલમ છે ત્યાં આપણું નામ, બરાબર, જે આપણું ડિપાર્ટમેન્ટમાં નામ ચાલતું હોય એ રીતે આપણે આપણું નામ લખી દઈશું. અને ફર્સ્ટ ઓફ ઓલ સૂચના કે દરેક વસ્તુ આપણે શું કરવાનું, માઇક ઓફ કરી દેજો. કરી તો ફર્સ્ટ તો આપણે એક વસ્તુ યાદ રાખવાનું, બધી જ વસ્તુ કેપિટલ લખવાની, બરાબર. બ્લોક લેટર કરવાનું, કેપિટલ લેટરમાં લખવાનું, આપણે કેપિટલ અક્ષરોમાં લખવાનું. પછી CSI આઈડી એટલે આપણો એમ્પ્લોય આઈડી થાય, બરાબર, તો આપણે એમ્પ્લોય આઈડી લખી દેવાનું, જેનો જે એમ્પ્લોય આઈડી હોય એ લખી દેવાનું. પછી ત્રીજા નંબરમાં છે મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર, એટલે મતલબ આપણી જે આવતા હોય પુરુષ સ્ત્રી તો એ રીતનો મેલ અથવા ફિમેલ એ વસ્તુ અહીંયા ત્રીજા કોલમમાં દર્શાવવાનું. પછી છે આપણું ચોથી કોલમ કે જેની અંદર BPM તમે કયો હોદ્દો ધરાવો છો, BPM છો, ABPM છો, ડાક સેવક છો. આ વસ્તુની તમને તમારો ઓર્ડર, તમને જે ઓર્ડર મળ્યો હોય એની અંદર ઉલ્લેખ કરેલો છે કે BPM, ABPM અથવા ડાક સેવક. પહેલાના ઓર્ડર શું આવતા, GDS, FDMC, બરાબર, મેલ ડિલિવર, મેલ કેરિયર. તો જે રીતનું આપણું ઓર્ડરમાં લખ્યું હોય ડાક સેવક તો ડાક સેવક, BPM તો BPM, ABPM તો ABPM. તો એ વસ્તુ અહીંયા ડેઝિગ્નેશન આપણે દર્શાવવાની છે. પછી નેમ ઓફ ડિવિઝન એટલે કે તમારું જે ડિવિઝન હોય એ, અને યુનિટ એટલે કે જે ડિવિઝનના જે સબ ડિવિઝન અંદર આવતા હોય તમે, તો અહીંયા ડિવિઝન પછી સબ ડિવિઝન આ વસ્તુ મેન્શન કરવાની. પછી તમારું ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ, એના માટે તમારે શું કરવાનું થશે, સેલ્ફ અટેસ્ટેડ મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ એટલે કે 10માની માર્કશીટ અટેચ કરવાની રહેશે. કેમ કે 10માની માર્કશીટ પર તમારી જન્મ તારીખ હોય છે, બરાબર. તો અહીંયા શું કરવાનું, જન્મ તારીખ લખવાની. પછી તમે GDS માં એક વસ્તુ છે કે ભાઈ એમાં UR, SC, ST, OBC અને EWS બધી કેટેગરી આવશે. જ્યારે તમે MTS બની જશો એટલે તમારા કેટેગરી જશે UR, SC અને ST, OBC અને EWS ત્યાં કન્સિડર થતી નથી. તો અહીંયા તમે જે કાસ્ટથી કેટેગરીથી બિલોંગ કરતા હોય એ કેટેગરી અહીંયા મેન્શન કરવાની, UR, SC, ST, OBC જે પણ હોય એ, બરાબર. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે હવે તમે 12 પાસ હોવ એટલે તમારે શું કરવાનું, 12 પાસ અહીંયા લખી દેવાનું. તો આપણે પછી એના ઉપરથી આપણને શું ખબર પડી, 10માની માર્કશીટ અને 12માની માર્કશીટ આ બંને જોડવાની થઈ. પછી ઓફિસ વેર પ્રેઝન્ટલી અટેચ. હવે ધારો કે કોઈ વ્યક્તિ છે એનો ઓર્ડર એ ઓફિસે હોય, કાયમી ઓર્ડર, પણ અત્યારે એ PPM હોવાના કારણે એમને કદાચ ઉઠાવીને બીજી જગ્યાએ મૂક્યા હોય, તો એ અત્યારે જે ઓફિસમાં નોકરી કરતો હોય શું કરવાનું, એનું નામ લખવાનું. આપણે ધારો કે એ ઓફિસ વર્કિંગ ઓન એ ઓફિસ પ્રેઝન્ટલી અટેચ્ડ એટ આ ઓફિસ, એ રીતે આપણે મેન્શન કરી દઈશું એટલે જે તે ફોર્મ ચેક કરનાર છે એમને ખબર પડી જાય, બરાબર. પછી અહીંયા 10 નંબરની કોલમ છે ડેટ ફ્રોમ વિચ કન્ટિન્યુ ઇન GDS એન્ગેજમેન્ટ એટલે કે તમારો જે દિવસથી ઓર્ડર થયો GDS નો એ ઓર્ડરની ડેટ લખવાની, બરાબર. પછી 1/1/2024 ના રોજ 1/1/2024 ના રોજ તમે GDS માં કેટલા વર્ષ કમ્પ્લીટ કર્યા એ વસ્તુ અહીંયા તારીખ ગણી અને લખી દેવાની તમે, બરાબર. પહેલા વર્ષ કે જેટલા થયા હોય, ધારો કે 2 વર્ષ થયા હોય 2 વર્ષ, ઉપર દિવસ મહિના થયા હોય 10, 9 દિવસ, તો આ રીતે આપણે મેન્શન કરી દેવાનું. પછી એજ ઓન 1/1/2024 એટલે કે તમારી ઉંમર 1/1/2024 ના રોજ કેટલી છે એ મેન્શન કરવાની છે. એ પણ એવી રીતે યર, મંથ અને ડે એ રીતે મેન્શન કરવાની. પછી 13 નંબરનો આપણો અહીંયા કોલમ છે કે ભાઈ વેધર પર્સન વિથ ડિસેબિલિટી એટલે તમને કોઈ થોડ ખાપણ હોય કે ભાઈ કોઈને એક આંખે દેખાતું નથી વસ્તુ, બરાબર, તો અથવા કોઈને એક હેન્ડીકેપ છે પગેથી, કોઈને એક હાથે કઈ પ્રોબ્લેમ હોય, મતલબ જે હેન્ડીકેપ આપણે કહીએ છીએ તો એ વસ્તુ હોય તો યસ, ના હોય તો નો. તમારી ડિસેબિલિટી છે તો કઈ રીતે છે, બરાબર, તો એ વસ્તુ લખવાની થશે. હવે આ વસ્તુના મિનિંગ તો OS ને SS ને એ વસ્તુના મિનિંગ જોઈ લેજો તમે, અથવા ગ્રુપમાં હું તમને મોકલીશ, મિનિંગ તો મેં પણ નથી જોયા. તો એ તમારે જે રીતની ડિસેબિલિટી હોય એ રીતના OS, SS, VS એ બધા ડિસેબિલિટીના મતલબ છે, બરાબર. તો એ અહીંયા દર્શાવવાનું કે આ રીતની આપણી ડિસેબિલિટી છે. જો આપણે અપંગ હોય તો તમને ખબર છે કે બસના પાસ આપણે દાવા જો તો તમે શું કરો છો, એમાં માંગે છે કે આટલા ટકા તમારી ડિસેબિલિટી 45% હોવી જોઈએ, તો તમારું જે સર્ટિફિકેટ હોય ડિસેબિલિટી હોય એનું
તો એ સર્ટિફિકેટમાં તમારી ટકાવારી લખી હોય કે ભાઈ આટલી ડિસેબિલિટી છે, આટલી ઓળખાપણ છે, તો એ ટકાવારી દર્શાવવાની અહીંયા તમારી ટકાવારી દર્શાવવાની. પછી વેધર વર્કિંગ ઇન એપીએસ, એપીએસ એટલે આર્મી પોસ્ટલ સર્વિસમાં તમે વર્કિંગ કરો છો. તો જો તમે કોઈ વ્યક્તિ એવા પણ હોય છે કે ભાઈ એમટીએસ તરીકે હોય અને આર્મી પોસ્ટમાં પણ કામ કરતા હોય છે, બરાબર, તો એ લોકો યસ બતાવી શકે છે. જો ના કરતા હોય તો નો. પછી તમારા ઉપર કોઈ પેનલ્ટી, બરાબર, કે કોઈ ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવેલા છે, જો લેવામાં આવે હોય તો તમારે શું કરવાનું? યસ. એટલે કે મતલબ કે તમને કોઈ ચાર્જશીટ ચાલતી હોય, કોઈ સજા, મતલબ આપણે ખાતાકીય કોઈ વસ્તુ તમને કરવામાં આવી હોય તો યસ લખવાની, બાકી અહીંયા નો. બરાબર. તો આ 15 કોલમ આપણે ભરવાના છે. માઇક ઓફ કરી દેજો મિત્ર. પછી આ વસ્તુ આપણે કે ભાઈ ઉપરની ડિટેલ ભરી છે, સાચી છે, બધી વસ્તુ અહીંયા આપણા જોડે લઈ લેશે. પછી અહીંયા ડેટ, કે જે તારીખે તમે ફોર્મ ભરો છો એ ડેટ મેન્શન કરી દેવાની. પ્લેસ એટલે તમારી જે બીઓ લાગતી હોય બીઓ નું નામ લખો, બરાબર, તો પણ ચાલે. અને એસઓ નું નામ લખો, તમારું એડ્રેસ હોય, પણ આપણે શું કરવાનું? અહીંયા બીઓ નું નામ લખી દેવાનું. પછી સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, અહીંયા સિગ્નેચર કરવાની કેન્ડિડેટની, એટલે કે જે ફોર્મ ભરનાર હોય એમની સાઇન કરવાની. પછી અહીંયા કે હવે મેં વાત કરી એમ કે જે વ્યક્તિને 4 વર્ષ થાય છે 1/1/2024 ના રોજ જીડીએસ માં, તો એ વ્યક્તિ છે પોસ્ટમેન, મેલગાર્ડ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ત્રણેય માટે એલિજિબલ છે. તો એ લોકોને શું કરવાનું? ત્રણેયમાં યસ, યસ અને યસ આપી દેવાનું. હવે આ રિકમેન્ડેડ એટલે એ આપણે નથી કરવાનું, એ કોણ કરશે? આપણા સબ ડિવિઝનલ હેડ ને ડિવિઝનલ હેડ, એ લોકો આગળ ફોરવર્ડ કરીને એમની રીતે એ લોકો કરશે, એ આપણે જોવાનું નથી. હવે ત્રણેયમાં એલિજિબલ છે એટલે યસ કરવાનું. હવે કોઈ વ્યક્તિ એવું પણ હશે કે જેને 2 વર્ષ જ થયા છે અથવા 3 વર્ષ જ થયા છે, તો એવા વ્યક્તિ ફક્ત એમટીએસ માં એલિજિબલ થશે. તો એને શું કરવાનું? યસ. અહીંયા શું કરવાનું? ડેશ ડેશ કરી દેવાના. પછી નીચે જો ડેટ, તો તારીખ આગળ આપણે મેન્શન કરી, સ્થળ જે લખ્યું એ અહીંયા આપણે લખવાનું. સોરી, અહીંયા આપણે કઈ લખવાનું થશે નહીં. અહીંયા શું કરશે? આ લોકો જે સિગ્નેચર ડિવિઝનલ હેડ હોય એ અથવા યુનિટ હેડ જે હોય એ એમની રીતે વેરીફાઈ કરશે. અહીંયા શું કરશે? તમે સાચી રીતે કમ્પ્લીટ ફોર્મ ભરી છે એ રીતે તમે એલિજિબલ થતા હોય તો એ લોકો યસ 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 કરી ડેટ અને પ્લેસ કરી અહીંયા એમની રીતે સિગ્નેચર કરીને આગળ વધશે. પછી અહીંયા આપણું જો નામ આવશે, તમારું જે નામ હોય આગળ લખ્યું હોય એ નેમ ઓફ ડિવિઝન, તમારું ડિવિઝન નું નામ જે આગળ લખ્યું હોય એ, બરાબર, તો એ લખી દેવાનું. પછી અહીંયા આપણે જેમ આગળ વાત કરી ઓપ્શન, તમે હવે એલિજિબલ તમે થાવ છો ત્રણેય, હવે તમને ઓપ્શન ફોર પોસ્ટ આપવામાં આવે છે કે પોસ્ટમેન માટે તો અહીંયા તમારે યસ, મેલગાર્ડ માટે યસ જાવું છે તો, બાકી ના જાવું હોય તો નો પણ આપી શકો છો. હવે તમે પોસ્ટમેન, મેલગાર્ડ અને એમટીએસ ત્રણેય માટે એલિજિબલ છો તો તમને પહેલી ઈચ્છા એવી છે કે ભાઈ મારે તો આરએમએસ માં નોકરી કરવી છે, તો પહેલો પ્રેફરન્સ મેલગાર્ડ નો આપ્યો. પછી બીજું મારે તો ટપાલી તો બનવું જ નહીં, બીજો પ્રેફરન્સ આપણે આપ્યો એમટીએસ નો, અને ત્રીજો પ્રેફરન્સ આપ્યો પોસ્ટમેન નો. અહીંયા તમે પ્રેફરન્સ ગમે તે રીતે આપી શકો છો, એ તમારી મરજીની વાત છે, પણ કોઈ બને ત્યાં સુધી એમટીએસ વચ્ચે લેશે નહીં, કેમ કે દરેકનું કેવી ઈચ્છા હોય, ઉપર જવાની ઈચ્છા હોય. તો અહીંયા તમે જનરલી પ્રેફરન્સ એવા જ આપશો, 1, 2 અને 3 અહીંયા લખ્યા છે એવી રીતે જનરલી લોકો આપતા હોય છે, તો એ રીતે પ્રેફરન્સ સારો કે આપ્યા તમે. તો હવે અહીંયા જે ફરીથી આપણે પ્રેફરન્સ આપવાના છે કે ભાઈ મેલગાર્ડ અને પોસ્ટમેન માટે તમારે ડિવિઝનના પ્રેફરન્સ આપવાના છે. તો હવે તમે ધારો કે પોસ્ટમેન પહેલા નંબરે આપ્યું તો અહીંયા બધા જ પોસ્ટલ ડિવિઝનના નામ પહેલા લખી દેવાના. શું કરવાના? પોસ્ટલ ડિવિઝનના. અને ત્યારબાદ આપણે જે મેલગાર્ડનો સેકન્ડ નંબર આપે છે તો આરએમએસ ડિવિઝન, એટલે કે જે આરએમએસ ડબલ્યુ ડિવિઝન છે, આરએમએસ આરજે ડિવિઝન, બરાબર, ડિવિઝન છે. તો આ બધી વસ્તુ આપણે અહીંયા મેન્શન કરવાની છે. અથવા જો તમે પહેલું મેલગાર્ડ આપ્યું હોય તો પહેલા મેલગાર્ડના નામ લખી, એટલે કે આરએમએસ ઓફિસરના નામ લખી દેવાના અને પછી પોસ્ટલ ડિવિઝનના નામ લખવાના. તો આ રીતે કરવાના, પ્રેફરન્સ આપવાનો. પછી અહીંયા બીજું છે એમટીએસ માટે. હવે તમે એવું તો નથી કે તમે પોસ્ટમેન માટે એલિજિબલ છો, મેલગાર્ડ માટે એલિજિબલ છો, તો એમટીએસ માં પ્રેફરન્સ શું આલવાનું છે? આપણે પોસ્ટમેન પાસ થઈ જશો એવું તો જરૂરી છે નહીં કે ભાઈ તમે પાસ થઈ જશો. આપણે એવું આશા રાખીએ થઈ જશો, પણ કદાચ ના થઈએ તો આપણે કેસમાં જવું પડે.
તો હવે MTS ના પ્રેફરન્સ આપવાના. તમારે જે જગ્યાએ પહેલા જવાની ઈચ્છા હોય એ પહેલો નંબર, બીજી પાછળ જવાની ઈચ્છા હોય એટલે કે થોડી ઈચ્છા દૂર જવાની ના હોય તો આપણે એ રીતના સ્થળ આપી દઈએ. પહેલા નજીકના, પછી દૂરના, એવી રીતે આપણે સ્થળ આપી દેવાના. પછી મૂળ જેને ગુજરાતના કોઈ પણ શેડે નોકરી કરવી હોય એ બધા પ્રેફરન્સ અહીંયા આપી શકે. અને કોઈને એવું હોય મારે 5 ડિવિઝન પૂરતી જ નોકરી કરવી છે આજુબાજુ, એ 5 ડિવિઝન ના પ્રેફરન્સ ચાલે. બરાબર, તો એ રીતે અહીંયા પ્રેફરન્સ આલવાના રહેશે. અને પછી અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ કરવાની રહેશે. કદાચ ઉપર પણ આપણે સિગ્નેચર જે પ્રેફરન્સ આપો છો ત્યાં પણ આપણે કરવાની હોય છે પોસ્ટમેન અને મેલગાર્ડ માટે. તો અહીંયા પણ સહી કરવાની હોય છે. હવે આ ફોર્મ પછી આપણે આપણા જે અહીંયા ડેટ અને પ્લેસ આપણે લખી દેવાનું. આપણા જે SPM હોય એમના થ્રુ કાં તો પછી આપણી BO માંથી કવર થતું હોય છે. હવે તો સર્વિસ કવર આપણે BO માંથી પણ બુક કરી શકીએ છીએ. તો એ કવર મોકલવાનું છે. આ ફોર્મમાં ફોટો લગાવ્યો હોય એની સાથે બીજા માઇક ઓફ કરી દો. કોઈકનું માઇક ઓન છે? આવે છે સર. બીજા 3 ફોટા આપણે સાથે મોકલીશું. હવે 3 ફોટા આપણે આમ તો 2 ફોટાની જ જરૂરિયાત છે પણ આપણે 3 મોકલી દઈએ, કોઈ ઇશ્યુ આપણે રહે નહીં. કેમ કે 2 ફોટા એટલા માટે કે હોલ ટિકિટમાં આવે, પાછળ જો પોસ્ટમેનની મેલગાર્ડની આપણે પરીક્ષા આપતા હોઈએ તો એમાં ડેસ્કમાં પણ હવે કદાચ હોલ ટિકિટ આવતી હશે તો એમાં પણ જોઈએ, તો આપણે 3 ફોટા મૂકી દઈએ. હવે આ 3 ફોટા એની પાછળ આપણે શું કરવાનું, આપણું નામ અને આપણે જે BO માં કામ કરતા હોય કે SO માં કામ કરતા હોય એ નામ મેન્શન કરી દેવું, જેથી કરીને આપણો ફોટો આગો પાછો થાય નહીં. એના સાથે મોકલો. પછી 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, LC ની કોપી, પછી તમારી જોડે ઓર્ડરની કોપી હોય એ, અને જો ચાર્જ રિપોર્ટ હોય તો, જો હોય તો શબ્દ સાંભળજો, તો આ વસ્તુ મોકલવાની રહેશે. અને એક આધાર કાર્ડની કોપી મોકલી દેવાની. બસ આનાથી વધારે કોઈ વસ્તુ મોકલવાની જરૂર રહેતી નથી. બરાબર, તો આ બધી વસ્તુ આપણે મોકલી દેના. ફોર્મ આપણા જે સબ ડિવિઝનલ હેડ લાગુ પડતા હોય એમને મોકલી દેવાનું. ચાહે SPM થ્રુ મોકલો કે આપણે ડાયરેક્ટ BO માંથી કવર કરો. તો આ રીતે તમે મોકલી શકો છો અથવા તો રૂબરૂ પણ આપી શકો છો. તો આ થઈ વસ્તુ GDS માંથી, MTS અને પોસ્ટમેન અને મેલગાર્ડ માટે. હવે આપણે જોઈશું જે MTS છે એટલે કે જે GDS પ્લસ MTS થઈને 5 વર્ષ થાય છે, અથવા તો જે MTS કે જેમને 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, ડાયરેક્ટ MTS થ્રુ પોસ્ટમેન એલિજિબલ છે. એવા લોકો માટેનું આ એક કોમન ફોર્મ છે. પહેલા આ જે સુધારો થયો આપણી નોટિફિકેશનમાં એ પછી આ ફોર્મ આવ્યું છે અને બધાએ આ જ ફોર્મ ભરવાનું છે. ભાઈ જે GDS પ્લસ MTS 5 વર્ષ થતા હોય એ પણ, અથવા MTS માં 2 વર્ષ કમ્પ્લીટ થતા હોય એમને પણ. બરાબર, તો સેમ એવી જ રીતે અહીંયા પણ ફોટો બધાને દેખાય છે ને? વચ્ચે કોઈને કોઈ કન્ફ્યુઝન લાગે તો કરી શકે છે સવાલ કે ભાઈ અહીંયા ઓકે, અહીંયા નામ રહેશે, પછી CSI ID એટલે તમારો એમ્પ્લોય ID, પછી મેલ ફિમેલ આપણે જે એ બતાવી દેવાનું. ડિવિઝન યુનિટ આપણે જેમ કે છે એમ કે ભાઈ ડિવિઝન તમારો સબ ડિવિઝન જે લાગુ પડતું એ વસ્તુ. પછી ડેટ ઓફ બર્થ તમારી લખી દેવાની. પછી યુઆર SC અથવા ST, તમે ઓપન કેટેગરીમાં છો કે SC ST માં, તો એ કેટેગરી મેન્શન કરવાની. અને હા, પેલામાં આપણે જે SC ST કે જેનાથી બિલોંગ કરતા હોય તો તેમાં તમારું જાતિનું પ્રમાણપત્ર, બરાબર, EWS છે તો એમાં EWS નું સર્ટિફિકેટ. તો આ બધી વસ્તુ એ જોઈન કરવાની તમારે રહેશે. પછી વેધર બિલોંગ ટુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, જો તમારા ડિસેબિલિટી હોય તો યસ, ના હોય તો નો. પછી ડેટ ઓફ એન્ટ્રી ઇન ડિપાર્ટમેન્ટ, તો હવે સર કોઈનો ડિપાર્ટમેન્ટમાં માઇક ચાલુ છે, બંધ કરાવો ને. માઇક નું બેન મેં કીધું છે પણ માઇક કોઈ બંધ કરતું નથી. હવે મારે જ બહાર નીકળીને બંધ કરવું પડશે, કઈ વાંધો નહીં. ઓકે, માઇક બંધ થઈ ગયું છે. બરાબર, વિડીયો રેકોર્ડ તો થાય છે. ચલો શું કહો છો?
રેકોર્ડ તો થાય છે ને? હા, રેકોર્ડ થાય છે, બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો આગળ કે ભાઈ ડેટ ઓફ એન્ટ્રી ઇન ડિપાર્ટમેન્ટ, એટલે હવે તમે જીડીએસ તરીકે ક્યારે લાગ્યા તો એ જ ડેટ લખી દેવાની, કેમ કે જીડીએસ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રીની તારીખ તો આપણી એ જ છે, તો એ તારીખ લખવાની. પછી ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ એઝ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, એટલે કે એમટીએસ તરીકે તમે ક્યારે લાગ્યા તો એની ડેટ અહીંયા લખવાની. પછી ટોટલ એલિજિબલ સર્વિસ એઝ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એઝ ઓન 1/1/2024, તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં તમારી એલિજિબલ સર્વિસ કેટલી છે એ અહીંયા દર્શાવવાની. પછી ડેટ ઓફ એન્ગેજમેન્ટ એટ જીડીએસ, તો જીડીએસ માં તમારી દાખલ થયાની તારીખ કઈ છે તો એ અહીંયા મેન્શન કરવાની રહેશે. પછી તમારી લેન્થ ઓફ એન્ગેજમેન્ટ, જીડીએસ માં તમે સર્વિસ કરી એના કેટલા સમય થાય છે, બરાબર, એ વસ્તુ અહીંયા દર્શાવવાની. હવે આ વસ્તુ આપણે આગળ પૂછી છે એની અંદર એવું કહેવા માંગે છે કે જે લોકોના એમટીએસ માં 2 વર્ષ થઈ જતા હોય કે 2 વર્ષથી ઉપર થતા હોય એ લોકોના જીડીએસ વાળી, એટલે કે ટોટલ સર્વિસ એલિજિબલ વાળી કોલમ ના ભરે તો ચાલે છે, બરાબર. પણ આપણે એ પણ ભરી દઈએ તો પણ આપણે શું ફરક પડે છે, ટોટલ સર્વિસ આપણી લખી દેવાની કે ભાઈ આટલી વર્ષ થાય છે, તો એ વસ્તુ અહીંયા મેન્શન કરી દેવાની. ટોટલ એલિજિબલ સર્વિસ 1/1/2024 11 અને 11B ની, એટલે લેંગો જીડીએસ ની જે સર્વિસ છે એ અને એમટીએસ ની સર્વિસ છે એ બેનો સરવાળો થઈને અહીંયા એ લખાશે, બરાબર. મતલબ તો એક જ છે કે ભાઈ તમે ડાયરેક્ટ એમટીએસ થ્રુ એલિજિબલ છો કે જીડીએસ પ્લસ એમટીએસ થ્રુ એલિજિબલ છો, બંને ગણાશે તો એમટીએસ માં જ, બરાબર. એ પોઈન્ટ હવે જો તમને અહીંયા ખબર પડશે. પછી છે કે ભાઈ વેધર વર્કિંગ ઇન એપીએસ, તમે આર્મી પોસ્ટમાં નોકરી કરો છો, જો કરતા હોય તો યસ, ના કરતા હોય તો નો. પછી પેનલ્ટી, તમારા ઉપર કોઈ ચાર્જશીટ કે તમને કોઈ સજા કરવામાં આવેલી છે ડિપાર્ટમેન્ટ દ્વારા, જો ચાલતી હોય પનિશમેન્ટ તો યસ કરવાનું, ના ચાલતી હોય તો નો, બરાબર. બરાબર, પ્રોસિડિંગ પેન્ડિંગ છે એવું કહેવામાં આવે છે. જો હોય તો યસ, ના હોય તો નો. હવે અહીંયા આ વસ્તુ જે કોલમ છે એ વસ્તુમાં થોડું કન્ફ્યુઝન છે. આ વસ્તુ એવું કહેવા માંગે છે બને ત્યાં સુધી કે જુનિયર, હવે જે જીડીએસ પ્લસ એમટીએસ આવશે એ 5 વર્ષ, બરાબર. એ લોકો જુનિયર કોની કક્ષામાં થવાના કે જે લોકો એમટીએસ માં 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે એમની કક્ષામાં જુનિયર થાય. પણ હવે આમાં શું લખવું એ વસ્તુ હજુ સુધી ક્લિયર થયું નથી. તપાસ આપણે આગળ કરી છે, કાલ સુધીમાં જો કદાચ ક્લિયર થઈ જશે તો સવારે તમને હું ગ્રુપમાં મેસેજ નાખી દઈશ કે આ 14 નંબરની કોલમમાં આપણે શું લખવું, યસ કે નો કે બીજી કોઈ વસ્તુ લખવાની થાય છે તો એ આપણે તમને જણાવી દઈશું. બાકીની આ વસ્તુમાં કન્ફ્યુઝિંગ એક પોઈન્ટ છે, પણ આ જુનિયર જે જીડીએસ પ્લસ એમટીએસ છે એના માટેનું વસ્તુ છે કે ભાઈ જુનિયર સિનિયર વસ્તુ અહીંયા ક્લેરિફાય થાય છે. એટલા માટે આ સર્વિસ જે છે એટલે કે એમટીએસ જેના 2 વર્ષથી ઉપર થયા છે એના અને જીડીએસ પ્લસ એમટીએસ 5 વર્ષ, એ બંને અલગ તારવવા માટેનો આ એક પોઈન્ટ આપણે કહી શકીએ 14 નંબરનો, બરાબર. તો એમાં શું લખવું એ આપણે હજુ ક્લેરિફાય કરી શક્યા નથી, તો આપણે એની તમને ગ્રુપમાં જાણ કરીશું જેવી આપણને માહિતી મળશે તરત જ. પછી અહીંયા તમે હેલો, હા સાહેબ, આપણે ચિલ્ડ્રન એલાઉન્સ નું ફોર્મ કઈ રીતે ભરવું છે માહિતી આપજો. શું કહો છો મિત્ર, ચિલ્ડ્રન એલાઉન્સ નું? હા, કઈ વાંધો નહીં, એની માહિતી તમને ગ્રુપમાં હું શેર કરી દઈશ, બરાબર, કઈ વાંધો નહીં. કઈ રીતે ભરવું? અને અથવા લેક્ચર કમ્પ્લીટ થાય એના પછી ચર્ચા કરી લઈએ થોડી ઘણી, બરાબર. હા, ઓકે ઓકે. હવે જો અહીંયા ડેટ તારીખ લખવાની આપણી, પછી અહીંયા પ્લેસ સ્થળ લખવાનું, જે રીતે પેલા કર્યું એવી રીતે સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, બરાબર. તો એ બધી વસ્તુ અહીંયા સેમ છે. પછી આ બધી વસ્તુ તો જે સબ ડિવિઝનલ હેડ કે ડિવિઝનલ હેડ જોશે અહીંયા. પછી અહીંયા નામ, અહીંયા ડેઝિગ્નેશન, પછી નેમ ઓફ ડિવિઝન, તમારું જે ડિવિઝન લાગતું હોય એ વસ્તુ લખવાની. પછી તમે પોસ્ટમેન અને મેલ ગાર્ડ બંનેમાં એલિજિબલ થવાના છો. તમે પોસ્ટમેનમાં જાવ છો પણ મેલ ગાર્ડમાં નથી જવું તો આપણે મેલ ગાર્ડમાં શું કરીએ, નો કરીએ. પણ હવે આપણે બંનેમાં જેમાં મળે એમાં જવાની ઈચ્છા છે તો આપણે પોસ્ટમેન અને મેલ ગાર્ડ બંનેમાં યસ યસ કરી દેવાનું. હવે આપણે એવી ઈચ્છા છે કોઈના આરએમએસ પ્રત્યે રસ હોય, કોઈના પોસ્ટલ બાજુ રસ હોય, તો જેને જે રસ હોય એનો પહેલો બીજો નંબર આપી દેવાનો. પેલા વાત કરી દેવી રીતે જો તમે પોસ્ટમેન નો પ્રેફરન્સ પ્રથમ આપો છો તો અહીંયા જે તમે પ્રેફરન્સ આપો એ બધા જ પોસ્ટલ ડિવિઝન ના આપો અને ત્યારબાદ આરએમએસ ડિવિઝન ના આપો, બીજા નંબરે મેલ ગાર્ડ રાખો. એવી જ રીતે જો તમે પહેલો પ્રેફરન્સ મેલ ગાર્ડ ના આપો છો તો પહેલા જે આરએમએસ ડિવિઝન છે એના નામ લખો અને ત્યારબાદ પોસ્ટલ ડિવિઝન છે એના નામ લખવાના, બરાબર. તો આ રીતે આપણે ફોર્મ ભરવાનું છે.
પછી અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ કરવાની છે અને અહીંયા પણ આપણે નીચે સિગ્નેચર કરવાની છે અને અહીંયા ડેટ અને પ્લેસ લખી અને ફોર્મ જે સેમ જીડીએસ માંથી એમટીએસ પોસ્ટમેન ની વાત કરી એ રીતે સેમ આપણને જે લાગુ પડતું હોય જેટલું એ બધું વસ્તુ મોકલી અને આપણે ફોર્મ SPAM થ્રુ અથવા તો આપણે જાતે આપણી બીઓ માંથી કવર કરી રજીસ્ટર મારફતે મોકલાવી શકો છો. તમે રૂબરૂ તમારી એસઓ માં જતા હતા એટલે મતલબ કે તમે આઈપી ને પણ આપી શકો છો. આ બધી વસ્તુ કરી શકો છો પણ એ તારીખ છે આપણી લિમિટ છે 5/8/24 પહેલા. બરાબર, તો આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે અને એ પહેલા આપણો ફોર્મ મતલબ કે 31/7 સુધી આપણે આપી જ દેવાનું. 5 દિવસ શું કામ રાહ જોવી? કોઈ ભૂલ હોય આપણી કદાચ ઇન કેસ, બરાબર, તો એ વસ્તુ સુધરી જાય આપણે. તો આ વસ્તુ આપણે કરવાની છે. આ રીતનું ફોર્મ ભરવાનું છે. આપણે જે 14 નંબરની કોલમ છે એમાં જે શું લખવાનું થાય એ ક્લેરિફાય થાય એટલે તમને હું ગ્રુપમાં કાલે સાંજ સુધીમાં જણાવી દઈશું કે 14 નંબરની કોલમમાં જે બને ત્યાં સુધી યસ નો નું જ આવશે પણ તો પણ આપણે કન્ફર્મ કરી લઈશું. બરાબર, તો આ વસ્તુ છે. એટલે બંને રીતે ફોર્મ ભરવાની. આપણે જે જીડીએસ વાળા છે કે જે એમટીએસ અને પોસ્ટમેનમાં એલિજિબલ થાય છે એમનો કોઈ પ્રશ્ન જ નથી. જે અહીંયા એમટીએસ માં ફોર્મ ભરવાના છે એમટીએસ થ્રુ પોસ્ટમેન મેલગાર્ડ, બરાબર, તો એમાં આ વસ્તુ 14 નંબરની કોલમ એક આપણે યાદ રાખવાની રહે. બાકી બધું તમે ફોર્મ ભરી શકો છો. હલો હા બોલો મિત્રો. સર, બ્લેક પેન થી કે બ્લુ પેન થી ભરવું જોઈએ ફોર્મ? ગમે તે ચાલે? જો બ્લુ બોલ પેન થી જ આપણે ભરી દેવાનું. કોઈ એવું બ્લેક નું હાટું રાખવાનું નહીં. જે બ્લેક થી લખતા હોય બ્લેક થી ભરી દે પણ આપણે બ્લુ થી જ ભરી દેવાનું. કોઈ એવું આપણે આથી તો એ નહીં કે ઇન્સ્પેક્શન કરવા ગયા તો આપણે સહી ભાઈ આમ કરીએ એટલે આપણે બ્લુ થી ભરી દેવાનું. ઓકે, કઈ એવું નિયમ નથી એમાં કે બ્લેક બ્લુ, પણ આપણે બ્લુ થી ભરવાનું ફોર્મ. બરાબર, ઓકે, કોઈ એવો નિયમ નથી કે ભાઈ એમાં આ વસ્તુ કરવી આ વસ્તુ ના કરવી. ઓકે, એટલે બ્લુ થી બને ત્યાં સુધી બ્લુ થી જ ભરવાનું. આપણે કેવું છે, બ્લુ થી તમે ભર્યું હોય ને કોઈ પણ જગ્યાની વાત, એક વસ્તુ રહસ્યની વસ્તુ કહી દઉં, તમે બીઓ માં કોઈ કામ કરતા હો, બરાબર, તો તમે બ્લુ થી કોઈ વસ્તુ આર્ટિકલ વિડ્રોલ વાઉચર છે કે તમારું જમા સ્લીપ છે કોઈ વસ્તુ ફોર્મ ભર્યું છે તમે બ્લુ થી ભર્યું, કોઈ ભૂલ હોય તો એસઓ માં કે તમારો કોઈ સહ અધ્યાય હોય એ શું કરી શકે? સુધારી શકે. હવે એની જોડે કદાચ બ્લેક બોલ પેન નથી, તમે બ્લેક થી ભર્યું, હવે એમાં બ્લેક થી અક્ષર પાડશે તો શું એ વસ્તુ થશે? બરાબર ને? એટલે જનરલી હું શું કહેવા માંગુ છું, કદાચ આપણી કોઈ ભૂલ હોય, આપણને શું મેલ ઓવરસેલ પણ ઓળખતા હોય, અમુક આઈપીઓ જોડે પણ આપણા સંબંધો સારા હોય, તો આપણે શું કોઈ ભૂલ હોય તો સાહેબને કહીએ ભાઈ આટલી વસ્તુ, સાહેબનો ફોન આવે ભાઈ આવી વસ્તુ તારી ભૂલ છે, સુધરેવું હોય સાહેબ સુધાર દો, આવું આપણે કહી શકીએ. એ ક્યારે સમજે? એટલે જનરલી વસ્તુ બ્લુ બોલ પેન નો ઉપયોગ કરીશું આપણે. હવે જે ચિલ્ડ્રન એલાઉન્સ વાળું ફોર્મ છે એનો આપણા જોડે કોઈ નમૂનો તો છે નહીં. બોલો. હા બોલો. સર, અમુક ડિવિઝનમાં પોસ્ટમેનમાં જગ્યા નથી અને એ ડિવિઝનમાં જોબ કરતા હોય તો પછી એ જગ્યા પછી કઈ રીતે ફિલઅપ કરશું પછી એમાં? જો એ ડિવિઝનમાં જગ્યા ના હોય તો આપણે આજુબાજુ જે ડિવિઝન હોય ત્યાં જવાની ઈચ્છા હોય, અથવા આપણું ધારો કે કોઈ લોકો એવા પણ હોય કે પોતાનું વતન છોડી અને બીજી જગ્યાએ નોકરી કરતા હોય છે, બરાબર, તો પોતાનું વતનમાં જગ્યા હોય એનો પ્રેફરન્સ પહેલા આપે. હવે એવું કોઈ આપણે રાખ્યું તો છે જ નહીં કે ભાઈ પેરેન્ટ ડિવિઝનમાં પહેલા આપણે આપી દઈશું. જે પ્રેફરન્સ આપીશું એ પ્રમાણે હેડવાનું છે, બરાબર, કેમ કે પેરેન્ટ ડિવિઝનને પણ પ્રેફરન્સમાં આપણે લેવાનો છે. એટલે જે જગ્યાએ આપણે જગ્યા નથી તો પછી આપણે જે જગ્યાએ જગ્યા લાગતી હોય એ જગ્યાનો આપણો પ્રેફરન્સ આપવાનો. ઓકે. હા સર, હા બોલો. આપણે પહેલા રેગ્યુલર ઓર્ડર આપણો એ બીપીએમ નો હોય અને પછી ટ્રાન્સફર લઈને આયા હોય તો બીપીએમ હોય તો પછી ડેઝિગ્નેશન આપણું અત્યારે ડેઝિગ્નેશન એટલે કાયમી ઓર્ડર પ્રમાણે બીપીએમ છે કે ખાલી તમને અહીંયા બીપીએમ તરીકેનો ચાર્જ એમાં આપેલો? સર કે ના, એમાં કેવું છે કે હું પહેલા હતો ને ત્યાં 12,000 એ બીપીએમ માં હતો, પછી ટ્રાન્સફર લીધું 12,000 બીપીએમ માં કાયમી ઓર્ડર થઈ ગયો. તો હવે ડેઝિગ્નેશન મારે કયું લખવું? કેમ કે રેગ્યુલર ઓર્ડર માં એ બીપીએમ લખેલું છે. તો આપણે શું લખવાનું? ડેઝિગ્નેશન ઓર્ડર પ્રમાણે એ બીપીએમ છે અને નીચે આપણે વાત કરીને તો ભાઈ કરન્ટલી તો આપણે કરન્ટલી વર્કિંગ એઝ બીપીએમ ફલાણી બીઓ તમારી, બરાબર, તો આ વસ્તુ આપણે મેન્શન કરી શકીએ. બરાબર, આપણો ઓર્ડરમાં જે લખ્યું હોય એ લખવાનું. તમારો બીપીએમ નો ઓર્ડર કોઈ આવેલો છે તમારો કાયમી? પછી બીપીએમ નો ઓર્ડર એટલે અહીંયાથી જે આ ટ્રાન્સફર નો ઓર્ડર આવે છે એ જ, અને ચાર્જ રિપોર્ટ ભરાયો હતો. બરાબર, તો આપણે બસ એમાં આપણે બીપીએમ લખી શકીએ. છેલ્લો જે ઓર્ડર હોય એ આપણે બીપીએમ લખી દેવાનો, બરાબર,
અને તેમ છતાં એકવાર આઈપી સાથે ક્લેરિફાય કરી લેવાનું કે આમાં શું મેન્શન કરવું આપણે, બરાબર? હા, કેમ કે સાહેબ એમાં શું આ જે શું કહેવાય ટ્રાન્સફર નો રૂલ આવે ને એમાં ઘણા બધાને એવું હશે, કેમ કે અમુક જગ્યાએ એવી હતી ને કે જ્યાં અમુક 12,000 એબીપીએમ એવું હતા. 5 કલાકની ડ્યુટી લાગતી હોય એટલે એ લોકોને 12 કલાક 12,000 બેઝિક હા લાગતો હશે, બીપીએમ ને પણ 12,000 નું લાગતું હોય. બની શકે હા એ એ પ્રશ્ન. એટલે તમે આ વસ્તુમાં એક ક્લેરિફાય કરી શકો કે તમારા જે આઈપી હોય ને તમારા કોન્ટેક્ટ તો હોય જ, બરાબર? હા હા સર, ઓકે. એ ટ્રાન્સફર વાળો ઓર્ડર તમારે ને અટેચ કરી લેવાનો એવું હોય તો સાથે. બરાબર છે. કાસ્ટ સર્ટી જોઈન કરવું પડે છે? જૂનું પડ્યું હોય તો જોઈન કરી લેવાનું. બાકી જે વખતે ડીવી હશે ને એ વખતે ફરીથી મંગાવવામાં આવશે. જો તમને ટાઈમે આપવામાં આવશે 10 દિવસ જેટલો, જો નહીં હોય તો એમ. અત્યારે જૂનું ચાલે એમ? હા, જૂનું ચાલી જાય અત્યારે. એઝ એ પ્રૂફ તરીકે તમે ખાલી અત્યારે મૂકી શકો, બરોબર? કારણ કે રિઝલ્ટ આવવામાં 12 મહિના નીકળી જાય અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું એવું છે કે એને 12 મહિના સુધી જ વેલિડ ગણાય. એટલે જે તે ટાઈમે તમારે કદાચ નવું લેવાનું થશે જ. હમ. ઓકે. સાહેબ ક્યાં વયા ગયા? હેલો હેલો. હા સાહેબ બોલું ચિલ્ડ્રન એલાઉન્સ વાળું કયો ને જરીક. એક મિનિટ. પહેલા આપણી વસ્તુ એક ચાલતી હતી એબીપીએમ બીપીએમ વાળી ચિલ્ડ્રન એલાઉન્સ વાળી વાત કરી લઈએ તમને. એબીપીએમ બીપીએમ માં તમે ખાલી આઈપી જોડે ક્લિયર કરી લેવાનું, બરાબર? તમારે એ વસ્તુ કે મારે શું વસ્તુ મેન્શન કરવી, બાકી ઓર્ડર તમારે બંને એબીપીએમ અને બીપીએમ બંનેના ઓર્ડર તમારે જોઈન કરવાના રહેશે. જે પહેલા હતો એ, કેમ કે સર્વિસ તમારી ત્યાંથી ગણાશે, બરાબર? હવે બીજું આ ભાઈનો સીએ નો પ્રશ્ન છે. તો સીએ માં તો તમારે જે ફોર્મ ભરવાનું હોય એટલે જીડીએસ તરીકે છો કે તમે એમટીએસ તરીકે નોકરી કરો છો? જીડીએસ. તો જીડીએસ નું કંઈક અલગ ફોર્મ આવે છે, એમાં સીએસ 6,000 રૂપિયા મળે છે, બરાબર? હા. હવે એમાં કઈ રીતે એસએપી થ્રુ મૂકવાની હોય છે કે એવું રેગ્યુલર કર્મચારીના એસએપી થ્રુ મૂકવાની હોય છે, બરાબર? તમારે કદાચ એવું એસએપી થ્રુ મૂકવાની કે એવું આવતું નહીં હોય, એટલે તમારે ફોર્મ ભરીને મોકલાવવાનું રહેશે. એનું ફોર્મ અલગથી આવે છે, બરાબર? તમારી જોડે ફોર્મ છે? હેલો. હા. ફોર્મ છે ને? હા ફોર્મ તમે મને મોકલું હતું. હા, તો કઈ વાંધો નહીં. તો એ સીઈઓ નો ફોર્મ આપણે કાલે તમને એવું હોય તો ડિટેલ કઈ રીતે ભરવી એનું હું તમને મેસેજ કરાવડાવી દઈશ, ગ્રુપમાં જ મૂકી દઈશ, બરાબર? ખાલી એક કોપી તમે સીઈઓ નો ફોર્મ છે એ અંદર મૂકી દેજો, આપણે ગ્રુપમાં મૂકી દેજો, બરાબર? એટલે આપણે તમને કઈ રીતે ફિલઅપ કરવું એ વસ્તુ તમને મોકલી દઈશું, તમે આગળ ફોરવર્ડ કરી દેજો, બરાબર? હા, ઓકે. ઓકે. કોઈને બીજો કોઈનો પ્રશ્ન છે? સર, મેરિટમાં પેરેન્ટ ડિવિઝન બાય ડિફોલ્ટ મળે છે કે પ્રેફરન્સ પ્રમાણે મળે? પ્રેફરન્સ પ્રમાણે. બાય મતલબ ડિફોલ્ટ પેરેન્ટ જુઓ ડિવિઝન રાખ્યું બાય નથી. ડિફોલ્ટ નથી હોતું એમ ને? ના. ઓકે.
કેમ કે પ્રેફરન્સમાં આવવાનું જ છે ડિવિઝન, બરાબર? તમારું જે ડિવિઝન છે એટલે એનો મતલબ શું થયો કે ભાઈ તમારે બાય ડિફોલ્ટ મળતું નથી, અથવા એટલે આપણે આપ્યું ન હોય પ્રેફરન્સ ફર્સ્ટ નંબર ના આપ્યો હોય પેરેન્ટ ડિવિઝન નો, તો પછી એ રીતે ગણાય? એ રીતે જ ગણાય. આપણે જે પ્રેફરન્સમાં ફર્સ્ટ નંબર આપો તો એ રીતે. હવે પેલા એક રીતે વાત કરી એમ કે ભાઈ મારા પોતાના ડિવિઝનમાં જગ્યા નથી, બરાબર? એમના જોડે જગ્યાથી માહિતી આવી હોય તો એમના ડિવિઝનમાં જગ્યા નથી, હવે એ વ્યક્તિ બીજે ભરવાનો ટ્રાય કરશે, કેવી રીતે? તમે જે પ્રેફરન્સ આપ્યો એ તમારું પ્રાયોરિટી પહેલી, બરાબર? ઓકે સર. બીજું કોઈ પ્રશ્ન? જો કોઈનો કોઈ કઈ વસ્તુ અટેચ કરવાની ફોર્મ ની જોડે છેલ્લી એકવાર ફરીવાર કહી દેજો ને. જો 3 ફોટા એક્સ્ટ્રા મૂકી દેવાના, આપણે જરૂર 2 ની જ પડે છે પણ 3 ફોટા મોકલવાના, 1 ફોટો ચોંટાડવાનો, 3 એક્સ્ટ્રા મોકલી દેવાના, બરાબર? એની પાછળ આપણે નામ લખી દેવાનું, તમારું નામ, હોદ્દો, જે બીઓ હોય કે એસઓ હોય એ વસ્તુ દર્શાવી દેવાની, એટલે ફોટા આગા પાછા થાય નહીં તમારા. પછી 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, આધાર કાર્ડ, એલસી, તમારી ઓર્ડરની કોપી. હવે જે મિત્રએ કીધું કે ભાઈ મારો પહેલા એબીપીએમ નો ઓર્ડર થયો પછી બીપીએમ નો થયો, તો જે તમારા જોડે 2 ઓર્ડર પડ્યા 2 ઓર્ડર મોકલી દેવાના. કોઈ જો 4 રિપોર્ટ તમારા છૂટા જેના હાથેનો પડ્યો હોય તો એ પણ મોકલી દેવાના. આ વસ્તુ જો છે બધા આઈપી વેરીફાઈ કરતા હોય છે એમની તમારી સર્વિસ બુકમાં. જેટલું તમે એમના ક્વેશ્ચન આપશો એટલું શું વસ્તુ ફટાફટ વેરીફાઈ થઈ જશે, જેટલું સાચું છે એ ફટાફટ ક્લિયર થઈ જશે અહીંયા, બરાબર? એટલી વસ્તુ અહીંયા મોકલવાની. શું કહો છો? ડ્રાઇવિંગ લાયસન્સ ની જરૂર નહીં ને? ડ્રાઇવિંગ લાયસન્સ મોકલવું ડ્રાઇવિંગ લાયસન્સમાં કેવું છે, તમારી જોડે હોવું જોઈએ. તમે જ્યારે પોસ્ટમેન પાસ કરો એટલે એવું કંઈક નિયમ છે, મેં જાણ્યું કે ભાઈ એમાં 2 વર્ષની અંદર તમારે ડ્રાઇવિંગ લાયસન્સ આપી દેવું પડે. જો નથી આપતા, ના હોય તો પણ ચાલે છે હાલ, પણ જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરો અને તમારા જોબ પર લાગો પછી તમારે લાયસન્સ જમા કરાવી દેવું પડે, એટલે મતલબ અટેચ કરાવી દેવું પડે ડિવિઝનમાં, બરાબર? જો તમે એવું નથી કરતા તો તમારે રિકવરી કરવામાં આવશે, બરાબર? પગારમાંથી રિકવરી થશે. હેલો સર. હા બોલો. આ બીજું ફોર્મ જે બતાવ્યું ને એમાં ઈડબ્લ્યુએસ કે ઓબીસી એવું મેન્શન નહીં કરેલું એમાં તો. મેં તમને પહેલા જ કીધું કે તમે જો એકવાર એમટીએસ બની ગયા તો પોસ્ટમેન બની ગયા એટલે તમારા માટે ઓબીસી નીકળી ગયું. પ્યુઅર એસસી એસટી 3 જ કેટેગરી રહેશે. ઓકે? તો પછી આપણે કોઈ જાતિનું સર્ટી મૂકવાનું આવતું જ નહીં ને તો પછી. પણ એસસી તમે ઓપન માં છો એટલે એવું બોલો છો. હા, ઓપન માં એટલે બરોબર, એટલા માટે ઈડબ્લ્યુએસ ને મૂકવાનું નહીં. હા, એસસી એસટી જે હોય એમાં તો મૂકવું જ પડશે ને, બરાબર છે. અને બીજો એક પ્રશ્ન હતો, આપણે જે પોસ્ટ બોક્સ હોય છે, જે ટપાલ પેટી હોય છે, એ એમટીએસ ને ક્લિયર કરવાની હોય પોસ્ટમેન નો? એમટીએસ ને ક્લિયર કરવાની. એમટીએસ ને ક્લિયર કરવાની. ઓકે ઓકે. બીજું કોઈનો પ્રશ્ન? તો આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. હા બોલો બે. એમ્પ્લોય આઈડી માં નામમાં કઈ ભૂલ હોય તો એ કઈ પ્રોબ્લેમ થાય કે નહીં? એમ્પ્લોય આઈડી માં નામમાં કઈ રીતે ભૂલ? એ એમ્પ્લોય આઈડી માં નામમાં ભૂલ સરનેમ માં એવી રીતે છે, 2 વખત આવે છે. એમ્પ્લોય આઈડી માં ઓનલાઈન માં નામ જોઈએ ને તો 2 વખત સરનેમ આવે છે. એ વસ્તુ આપણો પ્રશ્ન નથી. જો તમારો ઓર્ડર જે વસ્તુ થયો, તમારા જે ડોક્યુમેન્ટ છે એ બધામાં પ્રૂફ સેમ છે, બરાબર? સેમ નામ છે. હા હા, બધામાં સેમ છે. અંદર સિસ્ટમ વાળાએ શું કર્યું એ આપણો પ્રશ્ન નથી. સમજ્યા વાત ને? અંદર સિસ્ટમ વાળાએ કઈ રીતે નામ લખ્યું, એમને ડેટા એન્ટ્રી કરવામાં કોઈ ભૂલ કરી, શું કરી, એ આપણો પ્રશ્ન નથી, બરાબર? આપણા જોડે ડોક્યુમેન્ટ છે જે બધું કમ્પ્લીટ છે એની રીતે તમારો ઓર્ડર છે, આપણે બીજું પ્રૂફ શું જોઈએ? ઓકે. બરાબર. ઓકે સર, અત્યારે જુદું ઈડબ્લ્યુએસ મૂકીએ તો ચાલે? શું કહો છો? જૂનું ઈડબ્લ્યુએસ ચાલે છે, મને ખબર છે ત્યાં સુધી ચાલે, અને પછી તમે પાસ થાવ તો રજૂ કરવાનું હોય છે, બરાબર? અને હજુ ટાઈમ છે, બરાબર? અત્યારે આ તો આપણે બોલી ના શકાય. ઈડબ્લ્યુએસ તમે કઢાવવા જાવ તો ગમે તે ઓફિસમાં જાવ તો ઈડબ્લ્યુએસ તો નીકળી જાય,